આરોગ્ય વિભાગને લઈને એક પછી એક ગંભીર ખુલાસાઓ સામે આવ્યા। કચ્છના લખપત તાલુકામાં આરોગ્ય વિભાગને લઈને એક પછી એક ગંભીર ખુલાસાઓ સામે આવી રહ્યા છે। નારાયણ સરોવર પીએચસીથી લઈને ખડુલી અને માતાના મઢ સુધી ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ, દબાણ, પગાર અટકાવવાના આક્ષેપો અને એમ્બ્યુલન્સના દુરુપયોગ જેવી ફરિયાદોએ આરોગ્ય તંત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે। હવે પ્રશ્ન એ છે કે શું લખપત તાલુકાનું આરોગ્ય તંત્ર અધિકારીઓની મનમાનીથી ચાલે છે? શું સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને જ કામ કરવું મુશ્કેલ બની ગયું છે? અને છેલ્લા 4 થી 5 મહિનાથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે, તેની જવાબદારી કોણ લેશે? રિપોર્ટ અનુસાર અનેક એમબીબીએસ અને આયુષ ડોક્ટરો સતત રજા ઉપર જતા રહ્યા છે। કેટલાક ડોક્ટરોએ ખુલ્લેઆમ માનસિક ત્રાસ, ધમકીભર્યા વર્તન અને અપમાનજનક ભાષાના આક્ષેપો કર્યા છે। મીડિયા સમક્ષ પણ અપશબ્દોના ઉપયોગના આરોપો સામે આવ્યા છે। ડોક્ટર દર્શ શાહ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી સામે સરકારી એમ્બ્યુલન્સના દુરુપયોગ, લોગબુકમાં ગેરરીતિ અને ડીઝલ ખર્ચ મામલે ગંભીર રજૂઆત કરવામાં આવી છે। બીજી બાજુ ઘડુલી પીએચસીની આયુષ ડોક્ટર ખુશાલીબેને પણ અસહયોગી વાતાવરણ અને માનસિક દબાણને કારણે ફરજ બજાવવામાં મુશ્કેલી હોવાનું જણાવ્યું છે। સ્થાનિકોમાં રોષ એ બાબતે પણ છે કે લાખો રૂપિયાની હોસ્પિટલો તૈયાર હોવા છતાં અનેક જગ્યાએ કાયમી ડોક્ટર હાજર નથી। નાનું સ્ટાફ જ હોસ્પિટલ સંભાળી રહ્યું છે અને દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ડોક્ટરો દ્વારા જિલ્લા, તાલુકા અને રાજ્ય કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલાના પુરાવા મીડિયા સામે હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। હવે સમગ્ર લખપત તાલુકાની જનતા એક જ સવાલ પૂછી રહી છે, શું આરોગ્ય તંત્ર જનસેવા માટે છે કે પછી અધિકારીઓની જાગીર બની ગયું છે? વધુ વિગત સાંભળો એમબીબીએસ ડોક્ટર ડાભીના અવાજમાં। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। હલો સાહેબ। હા બોલો આદમભાઈ। સાહેબ એમ કહેતો હતો કે અત્યારે આપણા અહીંયા દવાખાનાની અંદર ડૉક્ટર હાજર નથી, બધી જગ્યાઓ પર ડૉક્ટર હાજર નથી, બધા ડૉક્ટરો રાજીનામા મૂકીને હાલ્યા જાય છે, દર્દીઓ બિચારા હેરાનગતિ થાય છે, 2-3 મરણના કેસ થઈ ગયા છે, આજે માતાના મઢમાં મરણનો કેસ થઈ ગયો છે। સાહેબ શું કારણ છે સાહેબ? હકીકત સતત 4 મહિના થયા છે, એનો ખુલાસો કરો સાહેબ, હકીકત શું છે? હકીકતમાં છે એવું કે ટીએચઓ લખપત અત્યારે જે આવેલા છે જી, એ બધા ડોક્ટરોને માનસિક ત્રાસ આપે છે। એમ ડોક્ટરો તો ઠીક છે, પણ હારવાર બીજા અન્ય કર્મચારીઓને પણ બહુ વધારે પડતો ત્રાસ આપે છે, જેના પરિણામે મારું મૂકવા પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે બરાબર, કામનું ભારણ અને આ વધારે પડતો ત્રાસ। બરાબર, એમ હું એક સાથે 2 પીએચસી સંભાળતો, ઉપરથી સીએચસી ના ડેપ્યુટેશન સંભાળતો, તેમ છતાં કઈ દયા રાખવાની જગ્યાએ તો આમ ક્રૂરતા જ હતી। એમની એમ કહી છે તોય હાલે। બરાબર, એના પરિણામે પછી મારે મૂકવું પડ્યું। વારંવાર નજીવી બાબતોમાં આમ નોટિસો આપી દેવી સાહેબ એની રજીસ્ટ્રેશન, મારું લાયસન્સ આટલા વર્ષ 5-5.5 વર્ષની મહેનત કરીને અમે એમબીબીએસ થયા હોય જી 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 અને આવ્યાના થોડાક જ દિવસની અંદર મને મારું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની ભલામણ કેમ ન કરવી, આવી નોટિસ આપી દે। એ કારણ એના પાછળનું એ કે મારા દાદીને આંચકી આવી ગઈ હતી, એના લીધે હું અડધી કલાક મોડો પહોંચ્યો હતો, કેમ કે હું રહેતો દોલતપરમાં, દોલતપરથી વાહન વ્યવહાર હતો નહીં બરાબર સરખો। એમ મને માતાના મઢમાં નવરાત્રી હતી એટલે ભાડે મકાનમાં અઘરું હતું એમ એ સમયે। પછી તમે ઉપર એમને જાણ કરી અને બધું ઉપર લેખિતમાં જાણ કરી? હા, મેં સીડીએચઓ સાહેબને પણ આ વિષય ઉપર જાણ કરેલી હતી। તો એનું કોઈ જાતનો હજી મતલબ એક્શન કે કોઈ જાતનો કોઈ પ્રમાણે અરજીનો કોઈ નિકાલ કોઈ જાતમાં ન લેવામાં આવ્યો? એટલે એમાં હતું એવું કે મેં આવી રીતે બદલી માટેની અરજી પછી કરી હતી। મેં કીધું હતું સાહેબને ત્યાં કે થાય તો ભદ્રેશ્વર મને આપો, પણ ત્યારે હતી એવી પરિસ્થિતિ કે જો હું અહીંયાથી જાઉં તો પછી બીજો કોઈ નવો ડોક્ટર આવે એમ ન હતો। તમને સાહેબ કેવી રીતે હેરાનગતિ કરવામાં આવે છે? તમે મુદ્દા કહી શકશો કેટલી વખત તમને હેરાનગતિ કરી છે? રજીસ્ટ્રેશન કેન્સલ કરવા બાબતની નોટિસો મને આપતા, ઈ સરકાર વાળી નોટિસો એમ। બરાબર। પછી ખોટા રીતે કેસમાં ફસાવી દેવાના બાબતમાં છે। ધારો કે મને ધરા પીએચસી, મારું 4 પીએચસી હતું, ત્યાં હરોડા ગામમાં મિઝલ્સ એટલે કે ઓરીના કેસ નીકળ્યા હતા કે જેની મને જાણ નહોતી અને મને એવી નોટિસ આપી કે તે આવી રીતે કેસ છુપાવ્યા છે એમ। તને મેં આવી રીતે મૌખિક જાણ કરેલી છે, પણ મને હકીકતમાં એક પણ વખત મૌખિક જાણ કરેલી નહોતી। મતલબ મૌખિક જાણ નથી કરીને લેખિત જાણ નથી કરીને ખોટો આરોપ મૂક્યો છે? હા, મૌખિક જાણ નથી કરી, માત્ર એક વખત મને વોટ્સએપના માધ્યમથી એને કીધું હતું કે તું આવી રીતે છુપાવશો કેસ એમ। ત્યારે મેં તરત એક્શન લેવડાવી દીધા હતા, તેમ છતાં મારા ઉપર આવી રીતે
બરાબર. આરોપ મૂકવામાં આવ્યો હતો કે તું આવી રીતે બધા કેસ છુપાવે છો એમ. બરાબર. તમે માથે મેન તમારું પોસ્ટ અહીંયા માતાના પીએચસી માં હતી ને? હા પોસ્ટ મારી માતાના પીએચસી માં હતી ને બીજું પીએચસી માં હું ચાર્જ હતો. ચાર્જમાં ક્યાં કને હતા? નરા પીએચસી. બરાબર. ભલે, થેન્ક યુ સાહેબ, આભાર સાહેબ. નમસ્કાર, હું આદમનો ત્યાર કચ્છ કઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું લખપત તાલુકાની માતાના મઢ, પાણંદ્રો, બરંદા, નરા, ગડુલી સમગ્ર વિસ્તારમાં ડૉક્ટરો વારંવાર રજા શું કામ રાખે છે? 4 મહિનાથી આવી રીતે ચાલુ છે. એવડું બધું શું ડૉક્ટરોને ત્રાસ આપવામાં આવ્યું છે? ડૉક્ટરો રાજીનામું લઈને ભાગ્યા. રજા ઉપર રજા, શું કારણ છે? આ સમગ્રનો અહેવાલ માતાના મઢના ડૉક્ટર MBBS ડૉક્ટર પોતે પોતાની સ્પીચ દ્વારા સંભાળશે. એના સિવાય ગડુલીના ડૉક્ટરે પોતે લેખિતમાં રજૂઆત કરી છે. આવા તમામ અહેવાલો પ્રૂફો સહિત અહીંયા અત્યારે આપણે મીડિયા સમક્ષ બધા જે ડૉક્ટરોને જે હેરાનગતિ કેવા એ લોકોને માનસિક ત્રાસ આપવામાં આવેલા છે એ તમામ વિગત અહીંયા મીડિયા સમક્ષ જાણ કરશું. શરૂઆત કરતા રિપોર્ટની પહેલાં કચ્છ લખપત તાલુકાના આરોગ્ય વિભાગ સામે હવે એક પછી એક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો જ સુરક્ષિત નથી અને માનસિક રીતે સ્વતંત્ર ન હોય તો સમાજ જનતાની સારવાર કેવી રીતે થશે? અત્યારે 4 થી 5 મહિના થયા, ખાલી દયાપરની અંદર એક જ ડૉક્ટર છે અને તમામ જગ્યા ઉપર કોઈ ડૉક્ટર નથી. અત્યારે નાના સ્ટાફ છે એ દવા દૂરી કરીને જેમ તેમ કરે હલાવી રહ્યો છે. પબ્લિક 4 થી 5 મહિનાથી પરેશાન છે. આ જવાબદાર અધિકારીનું, જવાબદાર તાલુકાના હેડનું જવાબદારી છે. 4 થી 5 મહિનાથી આવી રીતે ઠગા પ્રમાણે કામકાજ ચાલુ છે. અત્યારે આશા વર્કરની બહેનોની વાત કરીએ તો એમનો પગાર અત્યારે થયા છે, એમના આગળના બિલો એમને નથી મળ્યા. છેલ્લા 4 થી 5 મહિનાથી લખપત તાલુકામાં આરોગ્ય સેવાનો ખોરવાઈ રહીને હવેનો આક્ષેપો સામે આવે છે. ડૉક્ટરોએ બધું લેખિતમાં જાણ કરી છે. ડૉક્ટરોને માનસિક ત્રાસ, દબાણ, અપશબ્દો, પગાર અટકાવવાનો, આક્ષેપો, સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ જેવા ગંભીર ફરિયાદો આરોગ્ય તંત્ર સામે ભારે ખળભળાટ મચાયો છે. એક પછી એક MBBS આયુષ ડૉક્ટરો રજા ઉપર ઉતરી રહ્યા છે. કેટલાક રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે. પ્રશ્ન એ છે કે ડૉક્ટરો આખરે એટલા હેરાન શા માટે કરવામાં આવે છે? લાખો રૂપિયાની હોસ્પિટલો તૈયાર છે, છતાં અનેક જગ્યાએ કાયમી ડૉક્ટર હાજર નથી. દર્દીઓને હાલાકી ભોગવી રહ્યા છે અને નાનું સ્ટાફ આખી હોસ્પિટલ સંભાળી રહ્યો છે. ડૉક્ટર દર્શક શાહ અને ડૉક્ટરો દ્વારા તાલુકા જિલ્લા કક્ષા કરાયેલી રજૂઆતો બાદ હવે સમગ્ર મામલો ચર્ચાનો કેન્દ્રમાં ચાલ્યો છે. મીડિયા પાસે પુરાવા હોવાના પણ દાવો કરવામાં આવ્યો છે. હવે લખપત તાલુકાની જનતાનો એક જ સવાલ પૂછી રહી છે, શું આરોગ્ય તંત્ર જનસેવા માટે છે કે પછી કોઈ મનમાની માટે? વધુ વિગત અને અત્યારે આપણા ડૉક્ટર સાહેબ માતાના મઢના MBBSની પોતે લાઈવ ડોક્યુમેન્ટિંગ મીડિયા સમક્ષ કરી છે, તમે સાંભળો. આ ખરેખર 4 5 મહિનાથી આવું તંત્ર ક્યારે જિંદગીમાં નથી થયો. અને આ ડૉક્ટરો જે રાજીનામા આપ્યા છે એ પોતાનું માનસિક સંતુલન અને કેવી રીતે અમુક ડૉક્ટરો પોતે માનસિક દવાઓ પણ લીધેલી છે, કારણ કે આના ત્રાસના કારણે પોતાની દવા ચાલુ છે. આ તમામ પ્રૂફ આપણે મીડિયા સમક્ષ મૂક્યા છે તમામ ડૉક્ટરોએ.